રાધનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, એટલે કે રાધનપુર તમને કેટલા વાગે મળશે ભુજ જવા માટે। તો આ વિડીયોની અંદર મિત્રો સંપૂર્ણ માહિતી ટાઈમ ટેબલ સાથે મિત્રો મેળવવાની છે। વિડીયોની અંદર ખાસ બને રહેજો, કઈ બસ કેટલા વાગે લાગે છે ભુજ જવા માટે। તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી, તમારે કોઈ પણ એસટી બસના લાઈવ લોકેશન, ટાઈમ ટેબલ કે કોન્ટેક્ટ નંબર મેળવવા છે ડેપોના, તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો। અને બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે મિત્રો। એપ્લિકેશન જે છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો પહેલા નંબરની મિત્રો બસ છે સતલાસણાથી ભુજ છે, જે 9 વાગે નીકળે છે, એક્સપ્રેસ છે। તો ખેરાલુ તમને મળશે 9:38, વિસનગર 10:24, મહેસાણા 10:58, ચાણસ્મા 11:57, હારીજ 12:22, સમી 12:43, રાધનપુર 1:41, સાંતલપુર 2:58, આડેસર 3:46, ચિત્રોડ 4:48, સામખિયાળી 5:21, ભચાઉ 6:17, ગાંધીધામ 7:17, આદિપુર 7:31, અંજાર 7:48 અને ભુજ તમને મિત્રો પહોંચાડશે 9 વાગે રાત્રે। તો બીજા નંબરની છે મિત્રો મહેસાણાથી માંડવી। તો કેટલા વાગે નીકળે છે? લક્ઝરી બસ છે, બપોરે 12:26થી મહેસાણાથી નીકળે છે, જે રાધનપુર તમને કેટલા વાગે મળશે એ જોઈએ। તો ચાણસ્મા તમને મળશે 1:14, હારીજ 1:47, સમી 2:10, રાધનપુર તમને મળશે 2:50, ભચાઉ 7:15, ગાંધીધામ 8:12, આદિપુર 8:26, અંજાર 8:43, ભુજ 9:50 અને માંડવી ભુજ 11:21 તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની બસ છે મિત્રો પાલનપુર ભુજ વાયા રાધનપુર એક્સપ્રેસ। બપોરે 12:34 નીકળે છે પાલનપુરથી, જે તમને ડીસા મળશે 1:12, સિહોરી 3:20, થરા 4:06, રાધનપુર ડેપો તમને મળશે 5:30 વાગે, સાંતલપુર 8 વાગે, સામખિયાળી 1:08, ભચાઉ 2 વાગે, ગાંધીધામ 4 વાગે, આદિપુર 4:29, અંજાર 4:51, રતનાલ 5:26 અને ભુજ 6:54 તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ, થરાદ ભુજ વાયા રાધનપુર છે એક્સપ્રેસ, જે 2 વાગે નીકળે છે થરાદથી। વાવ તમને મળશે 2:15, ફાભર 3:05, રાધનપુર તમને મળશે 3:50, સાંતલપુર 4:30, સામખિયાળી 7:10, ભચાઉ 7:55, ગાંધીધામ 8:55, આદિપુર 9:25, અંજાર 9:45, રતનાલ 9:15 અને ભુજ તમને મિત્રો પહોંચાડશે 10:35। તો આગળની વાત કરીએ, સિદ્ધપુરથી ભુજ છે, 1:55 સિદ્ધપુરથી નીકળે છે એક્સપ્રેસ, જે હંસાબા કોલેજ સિદ્ધપુર તમને મળશે 2:10, મજાદર 2:20, જગણા હાઈવે 2:25, પાલનપુર બસ સ્ટોપ 2:35, ડીસા 3:10, સિહોરી 4:10, થરા 4:25। તો રાધનપુર મિત્રો ડેપો તમને મળશે 5:05। તો આગળના વાત કરીએ સ્ટેશનની, સાંતલપુર 6:25, ભચાઉ 8:55, ગાંધીધામ 10:15, આદિપુર 10:30, અંજાર 10:45, રતનાલ 11:20, ભુજ 11:50 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ મહેસાણાથી ભુજ છે,
જો મહેસાણાથી 2 અને 15 મિનિટે નીકળે છે એક્સપ્રેસ, જે હારીજ તમને મળશે 3 ને 5 મિનિટે અને રાધનપુર ડેપો મળશે 5 અને 5 મિનિટે. તો ગાંધીધામ 7 અને 15 મિનિટે અને ભુજ તમને પકડી દેશે 10 અને 45 મિનિટે. તો આગળની વાત કરીએ પાલનપુરથી વર્માનગર. તો કેટલા વાગે નીકળે છે? 5 અને 15 મિનિટે. જે ડીસા તમને મળશે 5 અને 48 મિનિટે. રાધનપુર તમને મળશે 7 અને 28 મિનિટે. ભચાઉ 10 ને 30 મિનિટે. ગાંધીધામ 11 ને 18 મિનિટે. અંજાર 11 ને 48 મિનિટે. ભુજ 12 અને 55 મિનિટે તમને મિત્રો પકડી દેશે. તો આગળના સ્ટેશનની વાત કરીએ નખત્રાણા 2 અને 5 મિનિટે. માતાના મઢ 3 વાગે. વર્માનગર 3 ને 45 મિનિટે. કુરિયાની 3 ને 55 મિનિટે અને પાવર પ્રોજેક્ટ 5 વાગે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે. તો એપ્લિકેશનની મિત્રો વાત કરીએ, એપ્લિકેશન કયું છે જેની અંદર હું તમને માહિતી આપી રહી છું. તો એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ. એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદરથી મળી રહેશે મિત્રો.